જો ગાઈસ આ ઠેલા પેકિંગ થઈ ગયા છે. હેલો સીતારામ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા સારા હશો. તો ગાઈસ આજે વહેલો ઉઠી ગયો હું અને આપણે જવાનું છે આપણા માતાજીના મંદિરે વાલિયા. નવી ગાડી લીધી છે તો હાલો આપણે દર્શન કરતા આવી. તો હાલો અત્યારે જઈ વાલિયા. ગાઈસ નવી ગાડી પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છે. પહેલો તો પેટ્રોલનો, હાલો પેટ્રોલ પુરાવી લે પહેલા. તો પેટ્રોલ પુરાવી લીધું છે. હવે જઈએ છીએ આપણે ઓન ધ વે માતાજીના મંદિરે. તો ગાઈસ પહેલો બ્રેક લીધો, લીધી સોડા 30 રૂપિયાનો પેલા. તો જો પહેલો બ્રેક લીધો છે, થાકી ગયા છે તો આરામ કરવા હાટું એક બ્રેક લીધો. તો ગાઈસ ફાઇનલી હવે હું હકાલીશ ગાડી. હાઈવે પર મને આપતા જ નથી ગાડીમાં આપા. એ કે તું ફટકારી દઈશ, ફટકારતા નથી આવડતી એવું બધું કહે છે. તો ફાઇનલી કામ આવી ગયું છે, હવે ગાડી હું હકાલીશ. ભાઈ ગાડી અહીંયા મૂકી દીધી છે. હાથ પગ મોઢું ધોવા જાય છે. જો આ અમારા માતાજીનું મંદિર છે, કમળા દેવી માતાની. આપણે ગાડી સામે મૂકી દીધી છે માતાજીનું. દર્શન કરી લીધા છે અને હવે જો બૂટ મોજા પહેરું છું, પછી આપણે નીકળી ઘરે જવા હાટું. તો હાલો દર્શન કરી નીકળી ગયા છીએ. હવે અત્યારે આપણે જઈએ ઘરે. તો ગાઈસ જો અત્યારે ફરીથી એક બ્રેક લીધો છે આપણે નાસ્તો કરવા હાટું. સવારનો કાંઈ નાસ્તો કર્યો નહોતો, નાસ્તો કરવા ઊભા છે અત્યારે. તમને જો બતાવું નાસ્તામાં જો ભજીયા અને ફાફડા, સૌની ફેવરેટ ચા. હાલો હવે નાસ્તો કરીને મળું. તો ભાઈ નાસ્તો કરી લીધો છે ને હવે અમે જઈએ ઘરે. ફાઇનલી કંઈ ખાધું નહોતું એટલે બ્રેક લીધો હતો અમે. હવે જઈએ આપણે ઘરે. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આખું શરીર એટલું દુખે છે ને, પગ બેહી હાવ થાકી ગયા આજ તો. અને પાછો ઉનાળામાં તાપ એટલો છે. તો ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા, એ વસ્તુ સારી થઈ. તો ગાઈસ હાલો અત્યારે ગાડીની પૂજા કરવાની છે તો પહેલાં પૂજા કરી લઈ. તો કઈ છે ગાડીની પૂજા થઈ ગઈ અને જો વાળ વધી ગયા છે તો હાલો આપણે જાય વાળ કપાવવા. તો જવાનું છે આપણે બહાર, તો વાળ કપાવવા પડશે ફોટા ફોટા પાડવા હાટું. તો હાલો વાળ કપાવતા આવી ફટોફટ. ભાઈ આપણા વાળ કપાઈ ગયા છે અને હવે જો આપણે બેઠો વાળ કપાવવા, આપણે કમ્પ્લીટ થઈ ગયા. A few moments later. જો ગાઈસ આ ઠેલા પેકિંગ થઈ ગયા છે. ગાઈસ આ ઠેલાને બધું પેક થઈ ગયું છે અને આપણે હમણાં જવાના છીએ બસમાં. તો બસ સ્ટેન્ડ જઈને હાલો બસમાં જાય અને પહેલાં તો પેટ પૂજા થાય, પછી બસ સ્ટેશન જવાનું છે. તો 8 વાગે નીકળશું અમે બસ સ્ટેશને જવા હાટું. તો હાલો તમે ગેસ કરો કે અમે ક્યાં જાય છીએ. તો બધે તમે ગેસ કરો ને કોમેન્ટમાં કે અમે ક્યાં જાય છીએ. ગાઈસ યાર આપણે જવાનું છે સ્પ્રે લેવા અત્યારે. તો કાલે છાંટવા તો જોઈએ લગાવવા હાટું, તો હાલો સ્પ્રે લેતા આવી. તો ગાઈસ યાર જો આ લીધો ચોકલેટ વાળો લીધો સ્પ્રે, અને અહીંયા કાંઈ વિડીયો ઉતારવાનો નહીં તો તમને બતાવવાનું નહીં. બાકી જો આ સ્પ્રે લીધો છે, ત્યાં જઈને લીધો આપણે.
તો હાલો હવે નીકળી છીએ આપણે જવા હાટું. તો હાલો. તો ગાઈસ યાર ફાઇનલી બસમાં બેસી ગયો અને હવે જાય છે આપણે જે જવાનું છે ત્યાં. તમે કોમેન્ટ કરો જો હું ક્યાં જાઉં. તો ગાઈસ યાર અત્યારે જો જાય છે આપણે, તમે જોઈ લેજો ક્યાં જઈ, અને અત્યારે હું સુઈ જાઉં છું કેમ કે અત્યારે બહુ થાકી ગયો હું. સવારના આપણે વહેલા ઉઠ્યા હી અને બપોરે સૂતો નહોતો તો માથું બહુ ખતરનાક દુખે. તો જો આ બ્લોગ થોડોક નાનો બન્યો એની માટે સોરી. કાલથી મોટા બ્લોગ આવશે, મતલબ રેગ્યુલર બ્લોગ આવવા મળશે હવે આવતા હતા એવડા. તો કંઈ નહીં, મળીએ કાલ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કરો લાઈક અને કરો સબસ્ક્રાઈબ. મળીએ કાલ. સીતારામ, બાય. To blow back up, I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help.